દોસ્તો, દેશની સૌથી વેલ્યુએબલ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીએ એમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરી લીધા છે. તારીખ 12 જુલાઈના રોજ જીવો વર્લ્ડ સેન્ટર ખાતે આ ભવ્ય લગ્ન સમારોહનું આયોજન થયું હતું. ત્યારે દોસ્તો, ઢોલ નગારાના શરણાઈ વાગી હતી અને એમ કહી શકાય કે અનેક બોલિવૂડ સેલેબ્સ ઉપરાંત દિગ્ગજો પણ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને દીપાવ્યો હતો. ત્યારે આપણે સૌ કોઈને પ્રશ્ન થાય કે આખરે મુકેશ અંબાણીને કેટલા વેવાઈઓ છે, કારણ કે વેવાઈઓ હોય તો એની પાસે કેટલી સંપત્તિ છે અને કોણ છે સૌથી વધારે અમીર. આ બધા પ્રશ્નો કદાચ આપણા મનમાં પણ થતા હોય. તો ચાલો, તમને ન ખબર હોય તો આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે આપણે વાત કરીએ, માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. 2019માં થયા હતા મોટા દીકરાના લગ્ન. મોટા દીકરાનું નામ આકાશ અંબાણી છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના સસરાની વાત કરીએ તો આકાશ અંબાણીના લગ્ન 9 માર્ચ 2019 શ્લોકા મહેતાની સાથે થયા હતા. શ્લોકા હીરાના વેપારી અરુણ રસેલ મહેતાની દીકરી છે. દેશના ફેમસ વ્યાપારીઓમાં એમની ગણતરી થાય છે અને દુનિયાના ઘણા મોટા દેશો સાથે એમનો વેપાર છે. શ્લોકાના પિતા રસેલ મહેતાની નેટવર્થ વિશે જો વાત કરીએ તો અંબાણી ફેમિલીની મોટી વહુ શ્લોકા મહેતાના પિતા અને મુકેશ અંબાણીના વેવાઈ રસેલ મહેતા એ રોસી બ્લુ કંપનીના એમડી છે. આ રોસી બ્લુ કંપની જે દુનિયાની ટોપ ડાયમંડ કંપનીઓમાં ગણાય છે. ભારતમાં 26 શહેરોમાં એના 36થી વધારે સ્ટોર્સ છે. એ ઉપરાંત આજે કંપની દુનિયાના 12 દેશોમાં હીરાનો વેપાર પણ કરે છે. એક રિપોર્ટ અનુસાર જો કહીએ તો અરુણ રસેલ મહેતાની અંદાજિત નેટવર્થ લગભગ 3000 કરોડ રૂપિયાથી પણ વધારે છે. ત્યારબાદ વાત કરીએ પિરામલ ફેમિલીની વહુ ઈશા અંબાણી. અંબાણી ફેમિલીનો ભાગ બનેલા દેશના અમીર લોકોમાં પિરામલ ફેમિલીની વહુ ઈશા અંબાણીની હવે વાત કરીએ. અંબાણી પરિવારમાં મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન થયા હતા. આ અંબાણી ફેમિલીનો ભાગ બનેલા દેશના અમીર લોકોમાં સૌથી પહેલા આપણે એમ કહી શકાય કે રસેલ મહેતાની વાત કરી તો મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીના સસરા અજય પિરામલ છે. ઈશા પર રિલાયન્સ રિટેલ વેન્ચર્સની જવાબદારી છે. એના લગ્ન 12 ડિસેમ્બર 2018 પિરામલ ફેમિલીમાં આનંદ પિરામલ સાથે થયા હતા. અને દોસ્તો, એમ કહી શકાય કે એનું નેતૃત્વવાળું પિરામલ ગ્રુપ દેશના મોટા કોર્પોરેટ ગ્રુપોમાંથી એક છે. ખૂબ મોટો વ્યાપાર છે પિરામલ ગ્રુપનો. મુકેશ અંબાણીના વેવાઈ અને ઈશા અંબાણીના સસરા અજય પિરામલ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓમાં સામેલ છે. એમની કંપની પિરામલ એન્ટરપ્રાઇઝ ફાર્મા, હેલ્થ કેર અને એમ કહી શકાય કે ફાઇનાન્શિયલ સર્વિસ સાથે જોડાયેલી છે. અજય પિરામલ પાસે સંપત્તિની જો વાત કરીએ તો અજય પિરામલ ઉપરાંત એમની પત્ની સ્વાતિ પિરામલ વાઇસ ચેરમેન છે. તે ઉપરાંત દીકરી નંદિની અને દીકરો આનંદ પણ બોર્ડમાં સામેલ છે. કુલ સંપત્તિની વાત કરીએ તો એમની પાસે ફોર્બ્સના અનુસાર અજય પિરામલની નેટવર્થ $3.32 અરબ છે. હવે વાત કરીએ કે મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના સસરા એટલે કે મુકેશ અંબાણીના સૌથી નાના વેવાઈની હવે વિરેન મર્ચન્ટ બનવા જઈ રહ્યા છે. એમના વેવાઈ વાત કરીએ મુકેશ અંબાણીના ઘરમાં એન્ટ્રી લેવા જઈ રહી છે રાધિકા મર્ચન્ટ અને હવે એન્ટ્રી પણ લઈ ચૂકી છે. ત્યારે આ રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટની જો વાત કરવામાં આવે તો અબજોપતિની લિસ્ટમાં એમનું પણ નામ છે. વિરેન મર્ચન્ટ હેલ્થ કેર કંપની ઇન્કોરના CEO છે અને એમ કહી શકાય કે હવે મુકેશ અંબાણીના વેવાઈ બની ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ નેટવર્થ લગભગ 755 કરોડ રૂપિયાની આસપાસ છે. દોસ્તો, તમને જણાવી દઈએ કે ક્લાસિકલ ડાન્સરના રૂપમાં જાણીતી રાધિકા પોતાના પિતાના વેપારમાં પણ તેમની ખૂબ મદદ કરે છે અને એમના પિતાના વ્યવસાય સાથે જોડાયેલી છે. ત્યારે દોસ્તો, એમ કહી શકાય કે અનેક દિગ્ગજો, કલાકારો અને સંતો મહંતો ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એક બોલિવૂડ સેલેબ્સ, દેશ વિદેશના અનેક દિગ્ગજ ક્રિકેટરો, બોલિવૂડ સેલેબ્સ હાજર રહીને આ કાર્યક્રમને દીપાવ્યો હતો અને આ લગ્ન સમારોહ 12 જુલાઈએ સંપન્ન થયા હતા. 13 જુલાઈએ આશીર્વાદ સેરેમનીમાં સૌ લોકોએ આશીર્વાદ આપ્યા હતા. ત્યારે દોસ્તો, 14 જુલાઈના રોજ આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ અનંત અને રાધિકાને કોમેન્ટ બોક્સમાં માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવાનું ના ભૂલતા. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.